એરંડાના તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું આદિત્ય પંડ્યા. મિત્રો, ઘણા દિવસોથી એરંડાનો વિડીયો નથી બનાવી શક્યો. 2 દિવસથી કપાસની માહિતી પણ મેં નથી આપી. પણ હું એકચ્યુઅલી તૈયારી કરી રહ્યો છું વિદેશ જવાની. લગભગ 15-20 દિવસના પ્રવાસ માટેની અત્યારે તૈયારીમાં પડ્યો છું. એટલે અનિયમિતતા થઈ ગઈ છે. પણ હું જ્યારે પાછો આવીશ જૂન મહિનામાં, ત્યારે જબરજસ્ત એનર્જી સાથે આપણે યુટ્યુબમાં કામ કરવાનું છે. એ સાથે તમને નવી નવી માહિતીઓ મળતી રહી, એના માટેની તાલીમ પણ મને મળી ગઈ હશે. તો ઘણી બધી મજા આવશે. 15 દિવસ તમારે એડજસ્ટ કરવું પડશે. એરંડા વિશે વાત કરું તો એરંડાના ભાવ ઘણા દિવસથી આમ જોઈ તો મજબૂત થઈ ગયા છે ને 5 દિવસમાં લગભગ 40-45 રૂપિયાનો સુધારો એની અંદર થઈ ગયો છે. હવે એનું કારણ એ છે કે શિપરોની લેવલી ઘણી છે. એ ઉપરાંત નિકાસકારો દિવેલ પણ લે છે. દિવેલની નિકાસ જો ઓછી થતી હોય, પૂછપરછ ઓછી હોય, તો એરંડા ભરીને હેજ કરવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ લગભગ 1.5 મહિનાથી ચાલી રહી છે. એટલા માટે બજાર ખાસી મક્કમ થઈ ગઈ છે. ગઈ તું જ્યારે સિઝનની શરૂઆતમાં આવક થઈ ત્યારે એ પછી 1300ની આજુબાજુ ભાવ અથડાઈ ગયા છે અને મક્કમ છે. ખેડૂતોને વેચવું કે કેમ એ સવાલ વારંવાર થતો આવે છે. વિસ્તારથી વાત કરતો જાઉં છું, સમજી લેજો. એમાંથી પીઠાની અંદર લગભગ 5 દિવસમાં 40-45 રૂપિયા વધી ગયા અને 1250 થી 1280 વાળો ભાવ શુક્રવારે ગઈકાલની વાત કરું તો લગભગ 1300-1320 સુધી સારા માલમાં વયો ગયો. નબળા માલ હોય તો પણ 1250-60 રૂપિયાનો ભાવ એરંડામાં આવે છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થાય છે કે આપણે માલ વેચવો જોઈએ. પણ ઊંચા ભાવ થયા છે, માલ ન વેચો તો ભૂલ ગણાય. માલ વેચવો જોઈએ, પણ આપણે કટકે કરીને જ વેચવાની જે આપણી રણનીતિ છે, દરેક વખતે હું કહેતો હોઉં છું એ રીતે 20-25% માલ અત્યારનો ભાવ સારો છે તો ચોક્કસ વેચી શકાય. એરંડાના ભાવ જ્યારે પણ 1300 રૂપિયા ઉપર ગયા ત્યારે થોડી થોડી વેચવાલી આવતી જ રહીએ છે. અને હવે જોઈએ કે આવતા અઠવાડિયામાં આવકો કેવી થાય છે. ખાસ કરીને આજે પણ મંડીઓ ખુલે ત્યારે કેવી આવક થાય છે જોવાનું રહેશે. આ વિડીયો બને છે ત્યારે 9:30 વાગ્યાનો સમય થયો છે, એટલે હું તમને વાત નથી કરી શકતો આવક વિશેની. પણ ચોક્કસપણે નવા અઠવાડિયાથી આવકો વધવાની ધારણા બાંધી શકાય. અને 20-25% માલ તેજીનો લાભ લેવા માટે વેચી પણ શકાય, બાકીનો રાખી શકાય. તેજી થાય તો ખેડૂતોની આવક વધશે એની વાત તમને હું કરી રહ્યો છું. છેલ્લા 5 દિવસમાં મે અને જૂન મહિનાનો જે વાયદો ચાલે છે એના બદલા 92 રૂપિયા જેવા હતા, એ 130-131 થઈ ગયા છે. ગઈકાલે વાયદો ભલે ગઈતો પણ બદલાતો છે. જૂન જુલાઈ વચ્ચેના વાયદાનો બદલો લગભગ 87 હતો ગયા શુક્રવારમાં. એ પણ અત્યારે સારી બાબત છે કે તેજીવાળું ગ્રુપ હજુ એરંડામાં સક્રિય છે અને બદલા જાળવી રાખે છે. એટલે આગળ જતા કમસે કમ મધ્યમ ગાળા સુધી એરંડામાં તેજીનો જોક જળવાઈ રહે એવી શક્યતા છે. પછી લાંબા સમય સુધીની આપણને દિવેલની ડિમાન્ડ ઉપરથી ખબર પડશે. પણ તેજીના ધીમે ધીમે કારણો આવી શકે છે, કારણ કે ક્રૂડ તેલમાં પણ ખાસી તેજી છે અને અત્યારે યુદ્ધ અટકતું નથી અને ક્રૂડ વધે છે, એનો ટેકો એરંડાને છે. પણ જો યુદ્ધ અટકી જાય, શાંતિ સ્થપાય, તો દિવેલની નિકાસ એકાએક શરૂ થઈ શકે. એટલે હાલ પૂરતું બજારમાં મોટા ઘટાડાનું અનુમાન નથી દેખાતું, પણ ઊંચા મથાળે વેચવાલી આવશે તો જે 40-45 વૈદા છે એમાં 20 રૂપિયાનો ઘટાડો આવી શકે. ટેકનિકલ રીતે જોઈએ તો ખરીદ શક્તિ જળવાયેલી છે શિપરોની, એ સારી બાબત દેખાય છે. પણ ઉપરના જે લેવલ છે અહીંયા થોડુંક નફા બુકિંગ, એટલે થોડીક પ્રોફિટ બુકિંગ દેખાશે. પ્રવર્તમાન જે ભાવ ચાલી રહ્યા છે એ પ્રમાણે વાત કરું તો 6580 અને 6540 મજબૂત ટેકારૂપ સપાટીઓ છે, જ્યારે 6680 અને 6740ના જે લેવલ છે એ આગળના પ્રતિકારક લેવલ દેખાય છે. બજાર 6740 ઉપર જો ટકી જાય તો ચોક્કસપણે મજબૂત તેજીનો સંકેત મળશે. ખાસ ધ્યાન રાખજો. એકંદરે બજાર 6450 થી 6550નું મથાળું જાળવી શકે છે. એ બહુ સારી બાબત અત્યારે ગણવામાં આવી રહી છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો.